વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આતંક મચાવતો આરોપી બાબર પઠાણને જે રીતે પોલીસે દબોચી પાડ્યો છે અને તેને જ્યારે હાજર કરવામાં આવ્યો ત્યારે તે ઊભા રહેવાની હાલતમાં પણ નહોતો. અવારનવાર ડરનો માહોલ ઊભા કરીને લુખ્ખાગીરી આચરતો હતો તે પ્રકારના આરોપો તેના ઉપર લાગી રહ્યા છે અને તેને ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર ઉપર હુમલો કરતા આ નેતાના પુત્રની હત્યા કરવામાં આવી. શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં મારામારીનો બનાવ છે તે ઉગ્ર બને છે ને જે તપન પરમાર નામના યુવક છે તેને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવે છે અને જેમાં બાબર પઠાણ નામના આરોપીની સંડોવણી સામે આવે છે. જણાવી દઈએ, બાબર પઠાણ અને તપન પરમાર છે તેમના મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે અને વિવાદ વકરે છે. મારામારીમાં સામસામે આવી જતા બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચતા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારનો પુત્ર તપન પરમાર છે તેઓ પણ એસએસજી હોસ્પિટલ પહોંચે છે અને બીજી તરફ બાબર પઠાણ પણ હોસ્પિટલ પહોંચતા તપન પરમાર અને બાબર પઠાણ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે, વિવાદ ઉગ્ર બને છે ને એટલામાં બાબર પઠાણ પાસે છરી હોય છે ને તે છરી વડે તે તપન પરમારના પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડે છે. છરીના ઘા મારતા તપન પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજે છે. આ ઘટનાથી તપન પરમારના પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આરોપી બાબર પઠાણની ત્યાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં, તેની સાથે તેના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ આ દ્રશ્ય સામે આવ્યા છે જેમાં બાબર પઠાણની ટાંટિયા તોડ સર્વિસ થઈ છે. કેમ કે તેઓ દ્વારા જે પ્રકારની ઘટનાને અંજામ આપ્યું છે, સરા જાહેરમાં હત્યા કરવામાં આવી છે, તેના કારણે હવે આરોપીઓ છે તે અવારનવાર કાયદા વ્યવસ્થાને કથળતા હોય છે. તે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યા બાદ એક એવો માહોલ ઊભો કરતા હોય છે કે લોકો તેમનાથી ડરે, પરંતુ હાલ તેમની ચાલવાની પણ સ્થિતિ ના બચી હોય, ઊભા રહેવાની સ્થિતિ ના હોય તે પ્રકારનું સ્થિતિનું નિર્માણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે અવારનવાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે તે ખૂબ જ ચિંતાજનકવાળી બાબત છે અને તે વચ્ચે જે સમગ્ર ઘટના બની છે, ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રની હત્યાથી ગુજરાત હચમચી રહ્યું છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે અને આ મામલાને લઈને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ ભાજપના નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.